એની અંદર ટપુ વસે છે, હું કહું છું. એક હોટલમાં એવું હતું કે અમારો 6થા માળે છે રૂમ અને એનો કંઈ 8મા કે 9મા માળે ફ્લોર હતો. એ આવે હું ઉતરવા ગયો તો મારા સ્ટેન્ડઅપમાં તમે ઊભા થઈને જાવ એ ચાલે, આને બિચારાને લાગે તો પેન્ટમાં કરી દે. જોયું ડોલમાં કરી એને બસ પાછળ મૂકેલી જ છે અમે ઇમરજન્સી માટે. બેક સ્ટેજ એક ડોલ છે એમાં અમે કરીએ છીએ. આગળ વધુ વાર્તા થપાવ. હા, અમારો કઈ 6થા માળે રૂમ હતો ને એનો કઈ 8મા 9મા માળે રૂમ હતો. તો એ કીધું કે આપણે પહેલા અમારા રૂમમાં જમીએ આમ તેમ. તો અમે લોકો ઉપર એના રૂમમાં જમવા ગયા. પછી એમ કે ના ના આપણે તમારા રૂમમાં જમવાનું રાખીએ. હું કપડા વપડા બદલીને આવું, ફ્રેશન અપ થઈને સારું. તો અમે લોકો 6 નંબર દબાય નીચે જતા હતા. એને બીજા 8 9 જેટલા બી વચ્ચે ના આવે ને એ બી દબાયા. આવી બધી નાની નાની સળીઓ આખા દિવસમાં જયારે થાય ને ત્યારે તમને આમ મારવાની જ ઈચ્છા થાય. અને ભાઈ એક દિવસ દીપ તો એટલો બગડ્યો હતો કારણ કે એની અંદર ટપુ વસે છે, હું કહું છું. એક હોટલમાં એવું હતું કે અમારો 6થા માળે છે રૂમ અને એનો કંઈ 8મા કે 9મા માળે ફ્લોર હતો. એ આવે હું ઉતરવા ગયો તો મારા સ્ટેન્ડઅપમાં તમે ઊભા થઈને જાવ એ ચાલે, આને બિચારાને લાગે તો પેન્ટમાં કરી દે. જોયું ડોલમાં કરી એને બસ પાછળ મૂકેલી જ છે અમે ઇમરજન્સી માટે. બેક સ્ટેજ એક ડોલ છે એમાં અમે કરીએ છીએ. આગળ વધુ વાર્તા થપાવ. હા, અમારો કઈ 6થા માળે રૂમ હતો ને એનો કઈ 8મા 9મા માળે રૂમ હતો. તો એ કીધું કે આપણે પહેલા અમારા રૂમમાં જમીએ આમ તેમ. તો અમે લોકો ઉપર એના રૂમમાં જમવા ગયા. પછી એમ કે ના ના આપણે તમારા રૂમમાં જમવાનું રાખીએ. હું કપડા વપડા બદલીને આવું, ફ્રેશન અપ થઈને સારું. તો અમે લોકો 6 નંબર દબાય નીચે જતા હતા. એને બીજા 8 9 જેટલા બી વચ્ચે ના આવે ને એ બી દબાયા. આવી બધી નાની નાની સળીઓ આખા દિવસમાં જયારે થાય ને ત્યારે તમને આમ મારવાની જ ઈચ્છા થાય. અને ભાઈ એક દિવસ દીપ તો એટલો બગડ્યો હતો કારણ કે ભવ્ય એવું કર્યું નથી બગડ્યો. તમે તો ન્યૂઝ બધી કવર કરો સારું જ. બીકોઝ મેં ફર્સ્ટ વિડીયો જે તમારા ન્યૂઝનો મારા સુધી પહોંચેલો એક છોકરાને તમે પૂછો નાના બાળકને કે બેટા મોટા થઈને શું કરો, તો કે આપણે તો ઈકો હકાડવાની બીજું હું. મેં એવું થઈ ગયો ચલો મારા ફ્યુચર બાળક માટે કોલેજ જવાની સીએનજી નો પ્રબંધ. હું બી વાનમાં જ જતો હતો. એટલે મારા ખ્યાલથી એક ફની ન્યૂઝ સેગમેન્ટ આપણે જમાવટ પર શરૂ કરવું જોઈએ કે જેમાં આપણે 4 ન્યૂઝ રિપોર્ટર બની અને આપણે ફની ન્યૂઝ કવર કરીએ. હા, જય સુધી આપણને નુકસાન ના થાય. પણ હું છે ને નથી નુકસાન. મારું ક્રેઝી ફેન મોમેન્ટ આજે સવારે જ થઈ ગયું. હું લીલા ગાંધીનગરમાં રોકાયેલો ને તો ઉભા હતા એમ. હા, તો આવી રીતે ઉભો છું અને હું બફેની લાઈનમાં જો અને બફેની લાઈનમાં હું બધું ભરી રહ્યો હતો ડીશમાં. એટલે તું ધારો કે હું છું બરાબર છે અને પાછળથી એક જણ આવ્યું, શું આનંદભાઈ સવારમાં બ્રેકફાસ્ટ પર સવારમાં કોણ ટર્ન ઓન કરે યાર. ભાઈ આ બહુ અત્યારે ફની લાગે છે તો ક્રીપી એક્ટર. અને મેં કોઈ ખખડાયો પછી મેં કીધું દોસ્ત યાર થોડુંક તો આમ ભાઈબંધો તોય ના કરવું જોઈએ આવું યાર. કોઈ મારા હાથમાં થાળી છે આખી ભરેલી છે ને તો કરે ખાલી થાળીએ બી ના કરવું જોઈએ. એ પણ પોઈન્ટ તો છે. પોઈન્ટ ગાઈસ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ઈશાની દવે. અમારા રિસેપ્શનનો એક સ્વીટ કિસ્સો એવો છે કે અમે 6:45 વાગ્યાથી રિસેપ્શનમાં ઉભા હતા. 12:50 અમે છેલ્લો ફોટો પડાયો. ઇન બિટવીન 5 કલાક 5-6 કલાક અને વચ્ચે બધા ઉભા છે, લાઈન લાગી છે. અહીંયા જય વસાવડા, તુષાર શુક્લ, હોમ મિનિસ્ટર આવીને ગયા, બધું થયું. અને પૂજા કે મને વોશરૂમ જવું છે, ગમે તે કર, ઊભું રાખ. મેં કીધું ભાઈ નહીં જવાય, તું બધું ના કર. અને રીતસર યુ વોન્ટ બિલીવ એ વખતે મને વોશરૂમનું ઇમ્પોર્ટન્સ સમજાયું કે અમે આખું રિસેપ્શનના બ્રેક, લાઇટો ઓછી, અમે બંને ભાગ્યા વોશરૂમમાં, પાછા આવ્યા, અગેન 2.5-3 કલાકનું સેશન. એટલે પ્રોપર શાંતિથી લોકો સાથે ફોટો પડાયા, મળ્યા, વાતો કરી, મજા કરી. સો 3-4 હજાર લોકોનો વિઝિટ હતું. એટલે ઓફકોર્સ રીલ્સ ને બધું અમને પણ લાગતું હતું કે આટલું બધું યાર કેવી રીતે આમ થઈ ગયું. પણ આ તો કવર કેટલા ભેગા થયા કારણ કે મેં મારા લગ્નમાં ખાસા બધા તો 3,000-100 રૂપિયા થાય તો એ ખાસું એવું ગણિત બેસી જાય. તું વિચાર કરે હજુ બિલ ભરે છે એટલે અડધા તો આપ્યા વગર ગયા છે. ના એટલે અમે જેટલા રિસેપ્શનના જેટલા કવર ગણ્યા તેમાંથી મારો પીઠીનો ખર્ચો નીકળી ગયો હતો. એટલી બધી અડધી લગાઈ હું કરે તમે? ભાઈ પીઠીમાં બી 800 લોકો હતા. એમાં બી ધમાલ હતી. એમાં બી આ પૂજાને બધું આખું ડ્રાયફ્રૂટ સવાર ને બધું છે. એટલે એમાં બી બધું આખું ડીજે ને બધા ઢોલી ને આખો ધમાલ હતું. એટલે તમે સમજો એ ખર્ચો મેં આખો એડજસ્ટ કર
લવ મેરેજીસમાં બહુ ઇશ્યુઝ થાય લગ્ન કરતી વખતે, કારણ કે શું છે કે બંને તરફ પેલા પ્રસંગ સાચવવાનો હોય ને કે અમારા તરફથી તો આટલા જ આવશે, અમારા તરફથી આવા જશે, આવી રીતે જ થશે, આ જ વિધિ થશે, આવી રીતે. તો એ બધી બબાલો થઈ હતી. જો મારી ને પૂજાની બર્થડે સેમ છે, બોથ આર 28 જૂન, બંને જણાની બર્થડે સેમ છે. એટલે અમે લોકો પહેલા પેલું જન્માક્ષર ને બધી આખું બધું તંત્ર પત્યું, પછી ખબર પડી કે એમના ગેસ તો ખાલી 350-400 જ છે. મેં કીધું એમ અમારે કીધું કેવું કે અમારા 1000 છે એમ. એટલે પહેલા 1 મહિનો મેં બેટિંગ કરી એના ઘરે જઈને કે આપણે તો લગ્ન સારી રીતે જ કરવાના હોય ને અંકલ, કેવું હોય બધા લોકો આવે, ધમાલ હોય ને. મેં કીધું એમ, મેં કીધું તમારે કેટલા થાય છે આશરે? કે અમે બધા થઈને 400 લોકો. મેં કીધું હવે આ બીજા 1000-1100 લોકોને અમારે કેવું કઈ રીતે એ કરવા બધું ધીરે ધીરે મેં 100, 200, 250, 300 એમ એડ કરતા એ જે આખું મેચ થયું ને બધું કે આને આટલા નક્કી કર્યા, આના ગેસ્ટ આટલા થયા, એમ કરતા બધું સેટ થઈ ગયું છે. પણ બોથ આર બ્રાહ્મિન્સ, બોથ આર સેમ બર્થડે, એટલે બધું આમ લાકડે માકડું સેટ થઈ ગયું એમ એવું છે. જોરદાર. અને હવે હેપીલી મેરીડ લાઈફ, કારણ કે આટલા વર્ષ સુધી તમે સિંગલ રહ્યા અને હવે સ્ત્રી પાત્ર આવ્યું છે જીવનમાં, સારું લાગે છે. બહુ જ. એમને તો પ્રેક્ટિસ છે કેટલી 24 પિક્ચરોમાંથી 13-14 તો એમને લગ્ન ની કરકા કરી છે, એટલે આખું પ્રેક્ટિસ છે ભાઈ. મારા વાળી પિક્ચરમાં તો 3 વાર પરણવાની તૈયારી હતી, ફૂલ ખબર. કેવું લાગે મહારાજને કે અરે તમે વિધિ ખોટી સાંભળો, આમને આમ કરો. પણ મિત્ર આજકાલ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી રિલેશનશિપ્સ બધા બહુ રિવીલ થઈ રહ્યા છે, એમ. લગ્ન પણ થઈ રહ્યા છે બહુ બધા. લગ્નો બહુ થાય. તો તમારું કઈ વહીવટ ખરું ઇન્ડસ્ટ્રીમાંથી? હું બધા લગ્નો અટેન્ડ હું જ કરવા ગયો. સૌથી વધારે ખુશ બધા લગ્નોમાં હું જ હતો. હા, કારણ કે તું અણવર બન્યો હતો બધામાં. એકમાં અણવર બન્યો હતો, એકમાં બહુ નાચ્યો હતો, તો મારે સોશિયલ મીડિયા બૂસ્ટ થઈ ગયું એમાં. એટલો વહીવટ છે મારો. યુ આર નોટ ઇન અ રિલેશનશિપ? નો. અચ્છા, ઓકે. સિંગલ છો તમે? બિગ બોસ ચાલુ કર્યું ભાઈ. તમારા જે લગ્ન હતા એ બહુ ખતરનાક લેવલના લગ્ન હતા. એટલે મને રીલ્સ જોઈને હું થાકી ગયેલો. તો કેટલા મહેમાન, કેટલા ઇન્વાઇટ કરેલા અને કેટલા આવ્યા? કારણ કે એ બંનેમાં બહુ ડિફરન્સ લાગે છે મને. અમેઝિંગ ક્વેશ્ચન છે આ, અમેઝિંગ મોમેન્ટ છે આ. અમે લોકો રિસેપ્શનનો બહુ સ્વીટ અને સરસ કિસ્સો, અમે બધા રિસેપ્શનમાં ઊભા છીએ, હાલો સર, હાય, બધું એક્ટિંગ કરીએ છીએ. અને એક આંટી આયા, તો મારી મમ્મી કે તે બોલાયા છે અમને? મેં કીધું મને ખબર, મેં ક્યાં બોલાયા છે? આઈ એમ 100% શ્યોર કે અમારા 4 જણા અટવાઈ ગયેલા કે આ કોણ છે એકચ્યુઅલી, આ એકદમ આમ સાડી ને આમ એકદમ લાંબા વાળ ને બધું અટવાઈ જ ગયેલા બધા જ. પછી છેલ્લે મારો એક કઝિન આવ્યો, આ પેલા આપણા સિદ્ધપુરવાળા છે ને. મેં કીધું પણ આમાં રિસેપ્શનમાં શું કરે છે આપણે કોને બોલાયા છે આમને? એટલે એવા નહીં તો 1100 માણસો રિસેપ્શનમાં પ્લસ હતા, જેના બિલ હું હજી સુધી ભરું છું. પણ ઇન્વાઇટેડ વોઝ 1150 અને હાજર થયા હતા 2830. અને જ્યારે છેલ્લું અમે રિસેપ્શનનું આખું માર્જિન સેટ કર્યું ત્યારે 3230-3235 લોકો હતા. કેવું લાગે ત્યાં થાળીના કાઉન્ટર પર કે થાળીઓ પતી અરે 5 વાર ધોઈને પાછી મૂકી દે યાર. મારું ક્રેઝી ફેન મોમેન્ટ આજે સવારે જ થઈ ગયું. હું લીલા ગાંધીનગરમાં રોકાયેલો ને, તો ઉભા હતા એમ. હા, તો આવી રીતે ઉભો છું અને હું બફેની લાઈનમાં જો, અને બફેની લાઈનમાં હું બધું ભરી રહ્યો હતો ડિશમાં. એટલે તું ધારો કે હું છું, બરાબર છે, અને પાછળથી એક જણ આવ્યો, શું આનંદભાઈ સવારમાં હાલો બ્રેકફાસ્ટ પર સવારમાં કોણ ટર્ન ઓન કરે યાર? ભાઈ આ બહુ અત્યારે ફની લાગે છે તો ક્રીપી એક્ટર. અને મેરે કોઈ ખખડાયો પછી મેં કીધું દોસ્ત યાર થોડુંક તો આમ ભાઈબંધો તોય ના કરવું જોઈએ આવું યાર. કોઈએ મારા હાથમાં થાળી છે આખી ભરેલી છે ને, તો કરે ખાલી થાળીએ બી ના કરવું જોઈએ. એ પણ પોઈન્ટ તો છે, પોઈન્ટ. ગાઈસ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ઈશાની દવે.